Hello friends, this is Chetan Chotia and once again I welcome you to English Home by Chetan Chotia YouTube channel. આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર સૌપ્રથમ નાઉન જોયું, નાઉન ત્યારબાદ પ્રોનાઉન જોયું. ઓલરેડી આ વિડીયો બંને પ્લેલિસ્ટમાં મૂકેલા જ છે, નાઉન પ્રોનાઉન. અને થર્ડ ટોપિક ઉપર આપણે છીએ અત્યારે એક્ઝેક્ટિવ. એક્ઝેક્ટિવ એટલે વિશેષણ. વિશેષણનો પહેલો વિડીયો આપણે વ્યવસ્થિત તમને સવિસ્તાર સમજાવવાની મેં કોશિશ કરી હતી. કદાચ તમે ન જોયું હોય તો એ જોઈ શકો છો. વિશેષણ એટલે શું? તો કોઈ પણ શબ્દ નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. જે શબ્દ નાઉન અથવા પ્રોનાઉનના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. એક્ઝેક્ટિવ ઇઝ અ વર્ડ યુઝ ટુ એડ સમથિંગ. એડ એટલે ઉમેરવું. એક્ઝેક્ટિવ ઇઝ અ વર્ડ યુઝ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ નાઉન ઓર પ્રોનાઉન. ત્યારબાદ આપણે જોયું હતું સેકન્ડ વિડીયો ટાઈપ્સ ઓફ નાઉન, ટાઈપ્સ ઓફ એક્ઝેક્ટિવ. ટાઈપ્સ ઓફ એક્ઝેક્ટિવની અંદર વિશેષણના અલગ અલગ પ્રકાર. એમાં ઓલરેડી આગળના વિડીયોમાં આપણે 3 ટાઈપ્સ જોઈ ગયા છે, 3 પ્રકાર જોઈ ગયા છે. એમાં પહેલું હતું આપણી પાસે એક્ઝેક્ટિવ ઓફ ક્વોલિટી. એક્ઝેક્ટિવ ઓફ ક્વોલિટી એટલે ગુણદર્શક વિશેષણ. ત્યાં તમે વધારે વિશેષમાં જોઈ શકો છો કે ગુણદર્શક વિશેષણ એટલે શું હતું કે જે શબ્દ નાઉન અથવા પ્રોનાઉનનો ગુણ દર્શાવતો હોય, જે શબ્દ નાઉન અથવા પ્રોનાઉનનો ગુણ દર્શાવતો હોય તેને ગુણદર્શક વિશેષણ કહેવાય છે. એક્ઝામ્પલ આપી શકું તમને, સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. તો બ્યુટીફુલ એ ગુણ દર્શાવ્યો, કોનો? તો કે ગર્લનો. સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોયું હતું, એમાં જ સેકન્ડ ટાઈપ જોયું હતું એક્ઝેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. ક્વોલિટી પછી આપણે જોયું હતું એક્ઝેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે જથ્થો. જે વસ્તુ ગણી ન શકાતી હોય તેના માટે ખાસ એક્ઝેક્ટિવ ઓફ ક્વોન્ટિટી વાપરવામાં આવતી હતી. સમ છે, લિટલ છે, ફ્યુ છે, આ રીતે. ઓકે, એ પણ તમે ત્યાં જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોયું તો એક્ઝેક્ટિવ ઓફ નંબર. નંબર એટલે સંખ્યા. એટલે કે જે શબ્દ નામ અથવા સર્વનામની આગળ આવીને સંખ્યા દર્શાવતી હોય તો એ સંખ્યા દર્શક વિશેષણ કહેવામાં આવે છે. બીજું આપણે ત્યાં જોયું હતું ખાસ કે જ્યારે પણ એક્ઝેક્ટિવ તરીકે કોઈ શબ્દ વપરાયો હોય, વિશેષણ તરીકે કોઈ પણ, તો એ ક્યારેય પણ વિશેષણ બહુવચનનું રૂપ નથી લેતું. એક્ઝેક્ટિવ નેવર ટેક્સ પ્લુરલ ફોર્મ. નામ હોય ને, નાઉન કે પ્રોનાઉન, નામ એ બહુવચન લઈ શકે, નામનું બહુવચન થાય, પરંતુ એક્ઝેક્ટિવનું બહુવચન નથી થતું. એ આપણે ત્યાં જોયું હતું સેકન્ડ વિડીયોની અંદર એક્ઝેક્ટિવના. કદાચ તમે ન જોયું હોય તો મિસ નહીં કરતા, ખાસ જોજો ટાઈપ ઓફ એક્ઝેક્ટિવ અને માત્ર એક્ઝેક્ટિવ ઇન્ટ્રોડક્શન. ઓકે, હવે આગળ વધીએ છીએ એક્ઝેક્ટિવની અંદર ફોર્થ, ચોથા ટાઈપ તરફ, ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ. ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ એટલે શું? દર્શક વિશેષણ. ડિમોન્સ્ટ્રેટિવ એટલે દર્શક, એક્ઝેક્ટિવ એટલે વિશેષણ. પણ એ પહેલાં તમને જરા હું રિમાઇન્ડ કરાવી દઉં, ઓલરેડી પ્રોનાઉનના ટોપિકની અંદર આપણે ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન શીખી ગયા છીએ. પ્રોનાઉનનો જે ટોપિક આપણે લીધો એ પ્લેલિસ્ટમાં મેં મૂકેલું છે, અલગ અલગ એ પ્રોનાઉનના પણ ટાઈપ્સ મૂકેલા છે. એ પ્રોનાઉનની અંદર આપણે ઓલરેડી ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીઝ, ડેટ, ધીઝ, ધોઝ એ શીખી ગયા છીએ. ઓકે, અને હવે આપણે શીખીએ છીએ ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ. જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. કયા કયા છે ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ? તો ફરી પાછું અહીંયા તમને હાઇલાઇટ કરાવી દઉં છું. ધીસ, ધેટ, these, those, such, later, former. આ લેટર અને ફોર્મરનો મતલબ થાય આગળનું અને લેટર એટલે પાછળનું, પછીનું. એના માટે સ્પેશિયલ વ્યવસ્થિત આખો તમારા માટે સેપરેટ વિડીયો જ બનાવીશ સવિસ્તાર સમજાવવા માટે. જોઈએ ધીસ, ધેટ, ધીસ, ધોઝ અને સચ. હવે એક્ઝેક્ટિવ ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ શરૂ કરું એ પહેલાં તમને હાઇલાઇટ આપી દઉં. ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંદર, ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંદર શું હતું? તો સેન્ટેન્સ આપું તમને, ધીસ એટલે આ, એ તો તમને ખબર જ છે. આપણે એમ કેવું હોય, ધીસ ઇઝ અ બાઇક. ધીસ ઇઝ અ બાઇક એટલે આ બાઇક છે. અથવા તો આપણે એમ પણ કહેતા હતા, ધીસ ઇઝ માય બાઇક. ઓકે, આ મારી બાઇક છે. હવે જુઓ, આ ધીસ અહીંયા જે છે એ સબ્જેક્ટ તરીકે છે અને ઇઝ જે છે આ સબ્જેક્ટ તરીકે છે અને ઇઝ જે છે એ વર્બ તરીકે છે, ક્રિયાપદ. તો જે શબ્દ સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે હોય એ નાઉન હોય અથવા તો પ્રોનાઉન હોય. તો અહીંયા ધીસ એ પ્રોનાઉન તરીકે યુઝ થયું છે. કેમ આપણને ખ્યાલ આવે કે ધીસ પ્રોનાઉન તરીકે છે, ધીસ એક્ઝેક્ટિવ તરીકે નથી? તો સબ્જેક્ટ પછી વર્બ આપ્યો છે અને આપણને ખબર છે સબ્જેક્ટ એ નાઉન પણ હોઈ શકે અને પ્રોનાઉન પણ હોઈ શકે. તો અહીંયા ધીસ એ પ્રોનાઉન તરીકે છે કારણ કે પાછળ ઇઝ એ વર્બ આપ્યું છે. ધીસ ઇઝ અ બાઇક,
આ બાઇક છે અથવા ધીસ ઇઝ માય બાઇક, આ મારી બાઇક છે. આ રીતે બીજું એક વાક્ય આપું ધેટનું, ધેટ ઇઝ યોર કાર. ચાલો હવે અહીંયા જુઓ, હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ ધેટ એ ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ તરીકે છે કે ધેટ એ ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે છે. તો ફરી પાછું જુઓ, આ ધેટ પછી ઇઝ આવ્યું, ઇઝ આપને ખ્યાલ છે વર્બ છે, ક્રિયાપદ. તો ધેટ એ આપણો સબ્જેક્ટ બનશે અને સબ્જેક્ટ નાઉન અથવા પ્રોનાઉન કોઈ પણ હોઈ શકે. તો અહીંયા ધેટ એ પ્રોનાઉન તરીકે વપરાયું છે. ધેટ ઇઝ યોર કાર, પેલી તમારી કાર છે. આ મેં તમને આગળનું લાસ્ટ જે આપણે શીખ્યા હતા એનું જરાક હાઇલાઇટ બતાવ્યું કે તમને કન્ફ્યુઝન ન થાય. ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ કઈ રીતે હોય છે યુઝ થયેલું સેન્ટેન્સમાં અને ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ કઈ રીતે હોય છે. હવે આપણે જઈએ છીએ ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ તરફ. તો આ જ સેન્ટેન્સને હું મારે ફેરવવું હોય તો આ રીતે લખી શકું હું, ધીસ બાઇક ઇઝ, ધીસ ઇઝ અ બાઇક, ધીસ બાઇક ઇઝ માઇન, અથવા ધીસ બાઇક ધીસ બાઇક ઇઝ માઇન. ઓકે, ધીસ બાઇક ઇઝ માઇન એટલે આ બાઇક મારી છે. હવે અહીંયા જુઓ, આ બાઇક જે છે એ નાઉન છે. ઓકે, પણ નાઉનની આગળ આવતો આ જે વર્ડ ધીસ છે એ એક્ઝેક્ટિવ છે. બંનેમાં ડિફરન્સ જોઈ લો. અહીંયા ધીસ પછી તરત વર્બ હતું, અહીંયા ધીસ પછી વર્બ નથી પરંતુ નાઉન છે. એટલે આપણે એમ કહી શકીએ નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય. તો અહીંયા ધીસ એ વિશેષણ તરીકે વપરાયું છે, બાઇક એ નાઉન છે ને પછી તમને વર્બ ક્રિયાપદ આપ્યું છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ ધીસ અહીંયા ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ છે. ધીસ બાઇક, આ બાઇક, બાઇક પણ કઈ બાઇક? આ બાઇક. ધીસ બાઇક ઇઝ માઇન, આ બાઇક મારી છે. એવી રીતે ધેટ ઉપરથી જઈએ તો ધેટ કાર ઇઝ યોર્સ, પેલી તમારી કાર છે. ઓકે, હવે અહીંયા જો ફરી પાછું, અહીંયા ધેટ પછી ઇઝ હતું એટલે કે સબ્જેક્ટ અને વર્બ હતું. ઓકે, અહીંયા ધેટ પછી ઇઝ હતું તો અહીંયા જો ધેટ પછી ઇઝ નથી પરંતુ નાઉન આપ્યું છે અને નામના અર્થમાં વધારો કરતા શબ્દ ધેટને આપણે એક્ઝેક્ટિવ કહીશું. ઇઝ એ વર્બ છે. ઓકે, તો એમ કહી શકો કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. તો અહીંયા ધીસ અને ધેટ બંને નામની આગળ આવીને નામના અર્થમાં વધારો કરે છે તેથી તેને વિશેષણ કહેવાય. પરંતુ અહીંયા ઇઝ આગળ ધીસ છે, ઇઝ આગળ ધેટ છે, ધીસ અને ધેટ પછી કોઈ નામ નથી આપ્યું તો એ પોતે જ ધીસ અને ધેટ સબ્જેક્ટ તરીકે પ્રોનાઉન તરીકે વપરાયું છે. સોરી, અને અહીંયા ધીસ અને ધેટ બંને એક્ઝેક્ટિવ વિશેષણ તરીકે વપરાયું છે. એક સચનું સેન્ટેન્સ આપું તમને એટલે ખ્યાલ આવે. અને કોઈક વસ્તુ આપણે હેટ કરતા હોઈએ તો આપણે એમ કહીશ એટલે કે આપણને ન ગમતી હોય. ઓકે, અને એ વસ્તુ છતાં આપે તો આપણે આમ દાંત ભીસીને કહીએ આઈ હેટ ધીસ સચ થિંગ્સ. ઓકે, જો આ રીતે સેન્ટેન્સ બનશે, આઈ હેટ સચ થિંગ્સ. આઈ હેટ સચ થિંગ્સ. આ થિંગ્સ એટલે નાઉન છે, વસ્તુ, અને એની આગળ આવતો શબ્દ આ સચ એ એક્ઝેક્ટિવ છે, વિશેષણ. આઈ હેટ સચ થિંગ્સ, મને આવી વસ્તુ ગમતી નથી અથવા તો હું આવી વસ્તુને નફરત કરું છું, ધિક્કારું છું. જેમ કે આપણે એમ કહી શકીએ કે કઈ ટાઈપની કોઈક બાબત હોય છે જેને આપણે હેટ કરતા હોઈએ છીએ. તો માની લો કે ગ્રજ, GRUDGE, ગ્રજ એટલે ઘૃણા, દ્વેષ, એંગર, ANGER, એંગર, ગુસ્સો. આઈ હેટ સચ થિંગ્સ. ઓકે, એ રીતે ઓપોઝિટમાં લઈએ તો એમ કહી શકીએ આઈ લવ સચ થિંગ્સ. આઈ લવ સચ થિંગ્સ એટલે મને આવી વસ્તુ ગમે છે. આ થિંગ્સ એ નાઉન છે, નાઉનના આગળ આવતો આ સચ શબ્દ એક્ઝેક્ટિવ તરીકે વપરાય છે. આઈ લવ સચ થિંગ્સ, મને આવી વસ્તુ ગમે છે. કેવી હોઈ શકે? જેમ કે કાઇન્ડનેસ, પીસ, પીસ એટલે શાંતિ, કાઇન્ડનેસ દયાળુ ભાવ. ઓકે, તો આઈ લવ સચ થિંગ્સ એન્ડ આઈ હેટ સચ થિંગ્સ. તો નામની આગળ આવતો આ શબ્દ સચ એ પોતે પણ એક્ઝેક્ટિવ છે. લેટર એટલે પછી અને ફોર્મર એટલે આગળનું, લેટર એટલે પાછળનું, ફોર્મર એટલે આગળનું. પરંતુ એ કઈ રીતે હોય છે એના માટે આપણે સેપરેટ અલગથી વિડીયો હું બનાવીશ, થોડુંક વ્યવસ્થિત સમજાય એ માટે. આ જોયું આપણે ફોર્થ ટાઈપ ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ એટલે દર્શક સર્વનામ. કોઈ પણ શબ્દ જે નામની આગળ આવીને દર્શાવતું હોય એ ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ બને છે. ઓકે, ફિફ્થ ટોપિક છે એટલે કે ફિફ્થ ટાઈપ્સ લઈ લઉં છું, ઇન્ટરેગેટિવ. ડિમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ પછી આપણે લઈએ છીએ
ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એટલે કે પ્રશ્ન સૂચક વિશેષણ. ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ, ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એટલે પ્રશ્ન સૂચક વિશેષણ. ફરીથી અહીંયા તમને જાણ કરી દઉં કે ઓલરેડી પ્રોનાઉનની અંદર પણ આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જોઈ ગયા છે. હુ, વોટ, વિચ, હુઝ આ બધા. ઓકે, પરંતુ એ પ્રોનાઉન હતા અહીંયા જેમ શીખવ્યું તેમ. ઓકે, એના પછી તરત જ ક્રિયાપદ આવતું હોય પ્રોનાઉન હોય તો. પણ અહીંયા આપણે જોઈએ છીએ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એટલે કે પ્રશ્ન સૂચક વિશેષણ. એનો મતલબ એવો થયો કે એના પછી કોઈક નામ આવશે, એટલે કે નામ જે આવશે એની આગળ તમારી પાસે કોઈ પ્રશ્ન સૂચક શબ્દ હશે અને એ તમારું વિશેષણ હશે. જોઈએ કેવી રીતે હોય છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવની અંદર. એક સેન્ટેન્સ આપું એટલે તમને ખ્યાલ આવશે. માનો કે આપણે વારંવાર આવું બોલતા હોઈએ છીએ, હુઝ બુક ઇઝ ધીસ. હુઝ બુક ઇઝ ધીસ. હુઝ બુક ઇઝ ધીસ એટલે આ બુક, આ પુસ્તક કોનું છે? તો અહીંયા જુઓ, આ બુક એ આપણને ખ્યાલ છે નાઉન છે અને નામની આગળ આવતો શબ્દ આ જે હુઝ આપ્યું એને કહેવાય ઇન્ટ્રોડક્ટરી એડજેક્ટિવ. હુઝ બુક, બુક એટલે પુસ્તક, પણ કયું પુસ્તક, કોનું પુસ્તક? અહીંયા હુઝ એટલે કોનું, હુઝ બુક ઇઝ ધીસ, આ પુસ્તક કોનું છે? તો નામની આગળ આવતો જે WH ક્વેશ્ચન શબ્દ છે તેને આપણે કહી શકીશું ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ. ઓકે, હુઝ બુક ઇઝ ધીસ. આ રીતે બીજું એક સેન્ટેન્સ તમને આપું, વિચ મોબાઈલ ઇઝ યોર્સ. વિચ મોબાઈલ ઇઝ યોર્સ. વિચ મોબાઈલ ઇઝ યોર્સ એનો મતલબ તમારો મોબાઈલ કયો છે? ઘણા બધા જે કે 2-5 મોબાઈલ પડ્યા હોય એમાંથી તમારો મોબાઈલ કયો છે? તો આપણને ખ્યાલ છે મોબાઈલ જે છે નાઉન છે અને નામની આગળ આ વિચ જે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ વપરાયું વિચ, એને આપણે કહીશું પ્રશ્ન સૂચક વિશેષણ. વિચ મોબાઈલ, મોબાઈલ પણ કયો મોબાઈલ? બુક પણ કોની બુક? એટલે કે નામની આગળ જે શબ્દ વપરાયો તે આપણો બને છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ. કહેવા એમ માગું છું વિશેષણ એટલે બીજું કશું જ નહીં, જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. અહીંયા ડિમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ હતા, આ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. હજુ એક વાક્ય આપું, વોટ ગેમ વિલ યુ પ્લે. વોટ ગેમ વિલ યુ પ્લે? તો હવે તમને ખ્યાલ આવી ગયું હશે, આ વોટ પછી જે ગેમ આવ્યું એ નાઉન છે અને નામના અર્થમાં વધારો કરતો આ પ્રશ્ન સૂચક શબ્દ વોટ એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. એ માટે આપણે એમ કહી શકીએ કે જે શબ્દ આપણે પ્રશ્ન પૂછવા માટે પૂછીએ છીએ, વાપરીએ છીએ અને એ કોઈ નામની આગળ આવતો હોય તો આપણે એને ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ કહી શકીએ. બુક, બુકની આગળ આવ્યું હુઝ, તો બુક એ નાઉન છે, નાઉનની આગળ હુઝ એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ થયું. મોબાઈલ એ નાઉન છે, નાઉનની આગળ આવતું વિચ એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ થયું. ગેમ એ નાઉન છે, નાઉનની આગળ આવતું વોટ એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. હવે વિચ અને વોટ તમને ખ્યાલ હશે, અહીંયા તમે અહીંયા જે આપણે આ વોટ ગેમ મેં લખ્યું ત્યાં વિચ ગેમ પણ લખી શકીએ આપણે કે વિચ ગેમ વિલ યુ પ્લે. પરંતુ વિચ અને વોટ ક્યાં અને કેવી રીતે કેમ વપરાય છે એ વધારે વિશેષ તમારે જોવું હોય તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનના ટોપિકમાં પ્લેલિસ્ટમાં આપેલું છે, એમાં તમે જોઈ શકશો. ત્યાં તમને મેં વ્યવસ્થિત સમજાવેલું છે કે વોટ કેવી રીતે વપરાય અને વિચ કેવી રીતે વપરાય. આ છે ડિમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ અને હજુ એક સાથે લઈ લઈએ છીએ પણ પહેલાં રબ કરી નાખું. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. નેક્સ્ટ એડજેક્ટિવનો ટાઈપ લઈએ છીએ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ એટલે ડિસ્ટ્રીબ્યુટનો મતલબ થાય વહેંચવું, વિતરણ કરવું. વેચવું નહીં, વેચવું એટલે સેલિંગ કરવું એટલે વેચવું, પણ ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે વહેંચવું. ઓકે, વિતરણ કરવું. ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ એટલે વિતરણવાચક વિશેષણ. એમ કહી શકું તમને, આ જે આપેલા છે ઈચ એટલે દરેક, એવરી એટલે દરેક, આઈધર એટલે બેમાંથી એક, એ રીતનું આપણે આઈધર, નાઈધર, વન, બોથ. એમ કહી શકું હું કે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ રિફર્સ ટુ ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ્સ. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત, એના માટે એને વપરાય છે ડિસ્ટ્રીબ્યુટિવ. ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ એટલે કે વ્યક્તિગત કોઈ પણ એક વ્યક્તિ માટે વપરાયું હશે, કોઈ તત્વ માટે વપરાયું હોય છે તો એના માટે વપરાય છે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. એનો મતલબ એ પણ થયો કે વિશેષણ છે એટલે એના પછી કોઈક નામ આવશે, કારણ કે આપને ખ્યાલ છે વિશેષણ એટલે શું, તો જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીએ. એક એક્ઝામ્પલ તમને આપું, ઈચ
સ્ટુડન્ટ ઇઝ ગિવન અ પેન. હવે જો ઈચ સ્ટુડન્ટ ઇઝ ગિવન અ પેન એટલે દરેક વિદ્યાર્થીને એક એક પેન આપવામાં આવી. તો અહીંયા જે સ્ટુડન્ટ છે એ નાઉન છે, નામ છે, અને નામની આગળ આવતો આ ઈચ વર્ડ જે છે એ ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ કહેવાય. સ્ટુડન્ટ પણ કયા સ્ટુડન્ટ? ઈચ એટલે દરેક. ઈચ સ્ટુડન્ટ ઇઝ ગિવન અ પેન, દરેક વિદ્યાર્થીને એક પેન આપવામાં આવી. પેસિવ વોઇસ છે. ઓકે, તો ઈચ અહીંયા સ્ટુડન્ટની આગળ આવીને સ્ટુડન્ટના નામના અર્થમાં વધારો કરે છે, તો ઈચ કહેવાય ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ. ઈચ એટલે દરેક, દરેક મીન્સ ઇન્ડિવિડ્યુઅલ, દરેક, દરેક કે દરેક, ઇન્ડિવિડ્યુઅલ, એક એક વ્યક્તિ એમ. ત્યારબાદ હા, માની લો કે આ વસ્તુને આપણે પ્રોનાઉનમાં જોયું હોય, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન પણ હતા, ઓલરેડી આપણે આગળ પ્રોનાઉનના ટોપિકમાં જોઈ ગયા છે. તો પ્રોનાઉન તરીકે જો હશે ને તો આ રીતે વાક્ય બન્યું હોય. ત્યાં આ તમને પ્રોનાઉન તરીકે આપું છું, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ઈચ ઓફ ધેમ વિલ ગેટ અ પેન અથવા અ પ્રાઇઝ, કોઈ પણ. ઈચ ઓફ ધેમ વિલ ગેટ અ પ્રાઇઝ. હવે અહીંયા જુઓ, આ ઈચ ઓફ ધેમ એ આખું ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે. ઓકે, વચ્ચે ઓફ આવ્યો એટલે કે આ નાઉન છે, આ સબ્જેક્ટ તરીકે છે, અને એના પછી આ વર્બ આવ્યું. એટલે અહીંયા ઈચ જે છે એ ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ તરીકે ન હોતા ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન તરીકે છે. ઓફ વચ્ચે આવી ગયું એટલે, પણ અહીંયા વચ્ચે ઓફ નથી, ઈચ પછી સીધું નાઉન આપેલું છે. તો આપણે એમ કહી શકીએ કે નામના અર્થમાં વધારો કરતો આ શબ્દ જે છે ઈચ એ ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ છે, અને અહીંયા ઈચ ઓફ ધેમ એ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે, સબ્જેક્ટ પછી અહીંયા વર્બ આવ્યું એટલે. બીજું એક સેન્ટેન્સ આપું છું ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ માટે જ. એવરી બોય ગોટ અપ અર્લી. એવરી બોય ગોટ અપ અર્લી. એવરી બોય એટલે દરેક બાળક. તો અહીંયા જો બોય એ નાઉન છે, નામના અર્થમાં વધારો કરતો આ વર્ડ એવરી એ ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ છે. બોય પણ કયા? એવરી, દરેક. સ્ટુડન્ટ પણ કયા? ઈચ, દરેક. તો એવરી અને ઈચ એના પછી તરત નાઉન આવે છે, તો આપણે કહી શકીએ નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય. એવરી બોય ગોટ અપ અર્લી એટલે કે દરેક બાળક વહેલો ઉઠી ગયો. બીજો એક સેન્ટેન્સ આપું સમજ માટે. નાઇધર મેગેઝીન ઇઝ ઇન્ટરેસ્ટિંગ. નાઇધર મેગેઝીન ઇઝ ઇન્ટરેસ્ટિંગ. નાઇધર મેગેઝીન ઇઝ ઇન્ટરેસ્ટિંગનો મતલબ એવો થાય કે એક પણ મેગેઝીન રસપ્રદ ન હતું, વાંચવું ગમે એવું ન હતું. તો આ મેગેઝીન જે છે, મેગેઝીન એટલે સામાયિક. ઓકે, આ મેગેઝીન એ નાઉન છે, નાઉનની આગળ આવતો આ વર્ડ નાઇધર એ એક્ઝેક્ટિવ છે. નાઇધર મેગેઝીન ઇઝ ઇન્ટરેસ્ટિંગ, નામના અર્થમાં વધારો કરતો આ શબ્દ એ ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ તરીકે વપરાયું છે. બીજું એક સેન્ટેન્સ આપું. બોથ બુક્સ એટલે બંને બુક્સ એટલે કે બંને મીન્સ ઇન્ડિવિડ્યુઅલ, દરેક, બે જે હોય તે એક એક. બોથ બુક્સ આર રિટન બાય, કોઈ પણ એક રાઇટરનું આપણે નામ લઈ લઈએ, જય વસાવડા. ઓકે, બોથ બુક્સ આર રિટન બાય જય વસાવડા છે, અથવા તો ઝુલેવન છે, બહુ મસ્ત લેખક છે. ઝુલેવન છે, ડૉક્ટર આઈ કે વીજળીવાળા છે, કાજલ ઓઝા વેદ છે, કુંદનિકા કાપડિયા છે. સરસ લખે છે, આપણને ગમતું જ રહે, વાંચવાનું એમ થાય, બુક રીડિંગ કર્યા જ કરીએ. બોથ બુક્સ આર રિટન બાય જય વસાવડા. તો હવે અહીંયા જુઓ, આ બુક્સ જે છે એ નાઉન છે, નાઉનની આગળ વપરાતું બોથ એટલે બંને મીન્સ સિંગલ, એક એક, ઇન્ડિવિડ્યુઅલ. તો બોથ એ ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ તરીકે અહીંયા વપરાયું છે. બોથ બુક્સ આર રિટન બાય જય વસાવડા. નામના અર્થમાં વધારો કરતો આ શબ્દ બોથ, નાઇધર, એવરી, ઈચ એ બધા ડિસ્ટ્રીબ્યુટિવ એક્ઝેક્ટિવ છે. આ જોઈએ આપણે 6 ટાઈપ ટોટલ. પહેલાં આપણે ફર્સ્ટ આગળના લેક્ચરની અંદર ટાઈપ્સ ઓફ એક્ઝેક્ટિવમાં પહેલાં 3 જોયા, બીજા 3 જોયા. વિડીયો વધારે લાંબો ન થાય એટલે આગળ નવો વિડીયો બનાવીશ બીજા ટાઈપ્સ ઓફ એક્ઝેક્ટિવ માટે. આશા રાખું કે ખરેખર તમને આ ટાઈપ્સ ઓફ એક્ઝેક્ટિવની અંદર આજે આપણે જે જોયા એમાં તમને ખાસ સમજ પડી ગઈ હશે કઈ રીતનું યુઝ થાય છે તે. એટલે કહેવા એમ માગું છું કે જો તમને ખરેખર ગમતું હોય, સમજ પડતી હોય
જો તમને ગમતું હોય તો વિડીયોને લાઇક કરજો. તમને એમ થતું હોય કે તમને ગમે છે બીજાને પણ ગમશે તો બીજાને ગમાડવા માટે જરૂર વિડીયોને શેર કરજો. અને તમને એમ થાય કે આ વિડીયો અમને વારંવાર ગમ્યા જ કરશે તો ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. યુ કેન ટેક અ સ્ક્રીનશોટ.